હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું જાડી સેવ. 10 મિનિટમાં થઈ જાય એવી ફટાફટ આપણે સેવ બનાવવાની છે. સેવ તળવા માટે આપણે ગરમ તેલ મૂકવાનું છે અને સાઈડમાં આપણે સેવનો લોટ બાંધીશું. 2 કપ ચણાનો લોટ લેશું, 1/2 ટીસ્પૂન હળદર લેશું અને 1 સ્પૂન મીઠું, સ્વાદ અનુસાર મીઠું લેશું. 2 ચપટી હિંગ નાખી હવે પાણીથી આપણે લોટ બાંધીશું. લોટને એટલો ફેટવાનો છે કે એમાં એક ગળી પણ ન હોવી જોઈએ. આ લોટને થોડો વધારે પીણવાનો છે, એનાથી પીણવાથી સેવ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે. સેવ વિના તો નાસ્તા અને ફરસાણ બે અધૂરા છે. આ સેવ ટમેટાના શાકમાં, ચેવડામાં, નાસ્તામાં પણ લઈ શકો. આ સેવનો લોટ એકદમ સ્મૂથ થઈ ગયો છે. હવે આપણે સેવ પાડવાના મશીનમાં ગ્રીસ કરશું અને લોટ ભરશું. આ મશીન હવે ભરાઈ ગયું છે અને આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં સેવ પાડી અને આપણે તળી લઈશું. સેવને ઠંડી થવા દેશું, પછી એના ટુકડા કરી અને એક હવા શુષ્ક ડબ્બામાં ભરી લેશું. એને મહિના સુધી કંઈ થતું નથી. આ અમારી સેવ રેડી. અમારી સેવની રેસીપી તમને ગમી હોય, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.